તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં આજથી વરસાદના બીજા રાઉન્ડ શરૂ થવાની નવી અપડેટ આવી રહી છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને લાઈવ દેખાડવાના છીએ ને હવામાનની દ્રષ્ટિએ તો મિત્રો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, પરંતુ હવામાન સિવાય હવામાન નિષ્ણાંતો સાથે આજે જે થઈ રહ્યું છે તેની વિશે પણ થોડી ઘણી અપડેટ મારે તમને લાઈવ આપવાની છે આજના આ વિડીયોમાં। અને વિડીયોમાં બધી જ માહિતી ખૂબ વિસ્તારથી તમારા કાનમાં ફિટ કરવાનો છું। તો મિત્રો પહેલાં તો જે વિડીયો છે તે આશા રાખું છું તમે અંત સુધી જોતા રહેશો, તો જ તમને બધો ખ્યાલ આવશે કે સંપૂર્ણ માહિતી શું છે, આખો વિવાદ શું છે અને આખરે શું થવા બેઠું છે। ત્યારે બીજી બાજુ જોશો તો હવે ધીમા ધીમા વાદળો જે છે તે ફરી એકવાર છવાવાની શરૂઆત ગુજરાત રાજ્ય ઉપર થઈ ચૂકી છે। જી હા મિત્રો, તમને લાઈવ બતાવી દઉં, જોઈ લો મિત્રો, આજે પણ જે વાદળો છે તે ગુજરાત રાજ્ય ઉપર દેખાઈ રહ્યા છે। જોઈ લો મિત્રો, આ લાઈવ તમને બતાવું તો વાદળો ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે અને વાદળો છવાઈ ચૂક્યા છે, એટલે કે 9 તારીખનો વરસાદ વિરામ લઈને બેઠો છે। તો આશા રાખીએ છીએ કે હવે ફરીથી આ રાઉન્ડ શરૂ થશે ટૂંક સમયમાં। 14 તારીખની વહેલી સવારથી જ વાદળો મિત્રો ગુજરાત પર છે અને અમુક ભાગોમાં ઝાપટા પણ છે તેવી આગાહી છે, અને 15 તારીખની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનો પાક્કા પાયે વરસાદનો જે બીજો રાઉન્ડ છે તે શરૂ થઈ જશે 15 તારીખથી। અને મિત્રો ખાસ કરીને એના વિશે પણ વિસ્તારથી આગળ સમજાવીશું આજના આ વિડીયોમાં। આપણે એક વાત નથી જાણવાના, પરંતુ મિત્રો ઘણી બધી અન્ય માહિતીઓ મારે તમને આપવાની છે। તો પહેલાં તો આપણે એક લિસ્ટ બનાવી લઈએ જેનાથી તમને ખ્યાલ આવે કે આપણે જે ચર્ચાઓ કરવાની છે તેમાં મુખ્ય ચર્ચાઓ કઈ કઈ રહેવાની છે અને કયા કયા મુદ્દા કવર કરવાના છે। સૌથી પહેલાં તો મિત્રો આપણે લિસ્ટ બનાવી લઈએ જેની અંદર તમને આખી માહિતી બતાવી દઉં કે ટૂંકમાં કે પહેલાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરીશું। સૌથી પહેલાં તો મિત્રો આપણે અંબાલાલ પટેલ વિશે જે અન્યાય થઈ રહ્યો છે, મિત્રો અંબાલાલ પટેલે જે વિવાદમાં આવી ગયા છે અને તેના વિશે જે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે વિજ્ઞાન જાથા તરફથી, અને અંબાલાલ પટેલે પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી 13 તારીખના રોજ, અને ત્યાર પછી શું થયું તો અંબાલાલ પટેલના સપોર્ટમાં મોટા ચહેરાઓ આવ્યા છે અને અંબાલાલ પટેલના સપોર્ટમાં ખેડૂતો પણ આવ્યા છે। મિત્રો લાખો ખેડૂતોએ વિજ્ઞાન જાથાનો વિરોધ કરીને અંબાલાલ પટેલનો પક્ષ લીધો છે। ત્યાર પછી અંબાલાલ પટેલે ફરી પોતાનો નિર્ણય બદલ્યો છે। તો વિસ્તારથી આ બધી વાત છે આની અંદર કરીશું। અને બીજા નંબરે મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે ક્યારે શરૂ થશે તેને વિશે મહત્વની વાત કરીશું, કેવો વરસાદ રહેશે તે તમામ માહિતી જે છે તે આપણે આની અંદર જાણીશું। કારણ કે મિત્રો 14 તારીખ મંગળવારની વહેલી સવારથી જ અમુક જગ્યાએ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે, અને આજે 7 કરીને બપોરના સમયગાળા દરમિયાન પણ સુરત લાગુના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે। 14 તારીખની રાત્રિ જેમ જેમ પડતી જશે એમ આ રાઉન્ડ જે છે તે વધારે મજબૂત બનશે, અને મિત્રો 15 તારીખથી તો પાક્કા પાયે જે છે તે વરસાદની જે છે તે શરૂઆત થઈ જશે। તેની આગળની માહિતી અમે તમને આગળ જણાવીશું। હવે મિત્રો ત્રીજા નંબરે કઈ માહિતી મેળવવાની છે તો મિત્રો સૌથી મહત્વપૂર્ણ અપડેટ છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો આખી જે સિસ્ટમ છે તે તમને છેલ્લે હું બતાવવાનો છું, જેની અંદર મિત્રો લાઈવ સિસ્ટમ બતાવીશ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કેવી જોવા મળી રહી છે સિસ્ટમ, અને એના આધારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ગામના નામ સાથે, સ્થળ સાથે અને ટાઈમ સાથે બધી અપડેટ આપવામાં આવશે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી દરેક વાલા મિત્રો બનેલા રહેજો। અને મિત્રો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી, પહેલી વાર આવ્યા છો તો આ અમારી સરસ મજાની ગુજરાતી ચેનલ છે વરસાદ વાણી। મિત્રો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આખા ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી તમામ અપડેટ જે છે તે સૌથી પહેલાં મળતી રહેવાની છે। અને મિત્રો બીજા નંબરે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું તે તમામ માહિતી હવામાન આંકડાઓ અને હવામાન સૂત્રો, વેધર મોડલોના આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં અંબાલાલ પટેલે શું હવે આગાહી શરૂ કરવાનું કર્યું છે કે શું બંધ કરી દીધું તે તમામ માહિતી સૌથી પહેલાં જાણી લઈએ। મિત્રો જોઈ લો, અંબાલાલ પટેલે હવે આગાહી કરવાનું બંધ કરી દીધું છે,
કારણ કે મિત્રો 13 તારીખનો દિવસ અંબાલાલ પટેલ ગુજરાતનો જાનોમાનો ચહેરો, પહેલો દરજ્જો રાખનાર વ્યક્તિ છે હવામાન ખાતામાં, અને અત્યાર સુધી ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવથી ફ્રીમાં કામ કરતા આવ્યા છે. તેમણે એક જાહેરાત કરી કે મિત્રો હવે હું આગાહી નહીં કરું, અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં જાણે મિત્રો અંબાલાલ પટેલ નામનું તોફાન આવ્યો હોય તેવું લાગ્યું, અને બધી જ લાઈવ ચેનલો ઉપર જોવા મળ્યું કે અંબાલાલ પટેલે નિવૃત્તિ જાહેર કરી. ત્યાર પછી મોટા મોટા ચહેરાઓ અંબાલાલ પટેલનો પક્ષ લેશે અને અંબાલાલ પટેલનો જે છે તે ખાસ કરીને સપોર્ટ આપે છે અને જણાવે છે. જેમાં પહેલું નામ મિત્રો નીતિન પટેલનું જોવા મળ્યું, જે મિત્રો ખાસ કરીને પૂર્વ ગૃહમંત્રી છે ગુજરાતના, અને મિત્રો ખાસ કરીને ભૂતપૂર્વ નાયબ ગૃહમંત્રી રહ્યા છે. કિસાન સંઘના ઘણા મોટા મોટા નામ પણ તેમાં સામે આવ્યા છે જે અંબાલાલ પટેલનો સપોર્ટ કર્યો છે. અને મિત્રો અન્ય હવામાન નિષ્ણાતો જેમ કે પરેશ ગોસ્વામી પણ તેના સપોર્ટમાં આવ્યા, અને સૌથી મોટો સપોર્ટ તો મિત્રો લાખો ખેડૂતો અંબાલાલ પટેલના સપોર્ટમાં આવ્યા અને વિજ્ઞાન જાથાનો જે છે તે વિરોધ કર્યો અને અંબાલાલ પટેલનો પક્ષ લીધો અને કહ્યું કે અંબાલાલ પટેલની આગાહી વગર ખેતી કરવી મુશ્કેલ છે. જેથી અંબાલાલ પટેલ પોતાની આગાહી કરવાની શરૂ રાખે તેવું પણ જે છે તે કહેવામાં આવ્યું હતું. તો મિત્રો અંબાલાલ પટેલે પણ એવું કહ્યું કે હું આ નિર્ણયથી વિચારીશ અને તમને જણાવીશ. પરંતુ મિત્રો હવે અત્યારે મિત્રો જણાવે તો 14 તારીખ બપોરના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલે એક નવો નિર્ણય આપ્યો છે, જેમાં તેમણે કહ્યું કે તેણે મિત્રો જાણ્યું અને જાણવા મળ્યું કે આવો કોઈ કાયદો નથી કે જેમાં આગાહી કરીએ તો ગુનો બને. એટલે અંબાલાલ પટેલે આ તમામ માહિતીઓ જાણી લીધી છે અને તેમાં એને આવું જાણવા મળ્યું કે એવો કોઈ કાયદો નથી અને તેમને કોઈ આગાહી કરતાં રોકી શકે તેવો પણ કોઈ કાયદો નથી. હવે આમાં ખેડૂતો ઉપર છે આગાહી માનવી કે નહીં. આગાહીકારોનું કામ છે આગાહી આપવી, જે માનવું કે નહીં તે પ્રમાણે કામ કરવું કે નહીં એ ખેડૂતોનો વ્યક્તિગત મામલો છે. અને આ આધારે અંબાલાલ પટેલે કહ્યું કે સરકારનો સાથ જોઈએ છે. જો સરકાર સાથ આપશે તો ફરીથી ધમધમાવીને આગાહી કરવાનું શરૂ કરી દઈશ તેવું અંબાલાલ પટેલે જે છે તે જણાવી દીધું છે કે સરકાર સાથ આપશે તો ફરીથી ધમધમાવીને આગાહી કરી દઈશ તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. હવે મિત્રો આ આખા વિવાદ છે અને આ આખો મામલો છે, તેના વિશે તમારું શું કહેવું છે મિત્રો? ખાસ કરીને અંબાલાલ પટેલે આગાહી કરવી જોઈએ કે નહીં તે બધું જે છે તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. અને અંબાલાલ પટેલે ફરીથી આગાહી શરૂ કરી દેવી જોઈએ કે નહીં, કારણ કે આજે પણ મિત્રો ગુજરાતમાં ખેડૂતો જે છે તે અંબાલાલ પટેલની આગાહીને આધારે ખેતી કરતા હોય છે. તો તે પ્રમાણે મને તમે બધી વસ્તુ કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. હવે મિત્રો આ માહિતી થઈ ગઈ. હવે બીજા નંબરે વરસાદના રાઉન્ડને લઈને વાત કરીએ તો મિત્રો વરસાદના રાઉન્ડને લઈને નાવકાસ્ટ દ્વારા જે છે તે એક એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેની અંદર અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો તમામ એક જિલ્લાઓ સાથે સમજી લઈએ કયા કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોઈ લો મિત્રો, ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ, આ બાજુ મિત્રો ખાસ કરીને નર્મદા, તાપી અને સુરત, આટલા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે નાવકાસ્ટ દ્વારા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આપણી પાસે મિત્રો આ લાઈવ નકશો આવી ગયો છે. 14 તારીખ બપોર પછીનો જે છે તે આ નકશો છે, અને 14 તારીખ બપોર પછી મિત્રો કેટલાક ભાગોમાં તો વરસાદ શરૂ થનાર છે. આ બધા દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ બધા ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યા છે. અમુક ઝાપટાઓ પડી રહ્યા છે. અને મિત્રો હવે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જે અપડેટ આપવાની છે તે આપવાની બાકી છે. તો મિત્રો અત્યારે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આખી અપડેટ જણાવી દઉં, આખી સિસ્ટમ જણાવી દઉં. તો જોઈ લો મિત્રો, અત્યારે જે સિસ્ટમ છે તે માત્ર બંગાળની ખાડીમાં નથી બનેલી, પરંતુ બંગાળની ખાડીથી આગળ આવી રહી છે. પહેલાં તો મિત્રો જોઈ લો, આ એક સિસ્ટમ બંગાળની ખાડી છે, અને મિત્રો આ યલો કલરના સર્કલમાં જે છે તે આપણું ગુજરાત રહેલું છે. અને મિત્રો આ ગુજરાત તમે જોશો તો આ ગુજરાત રહેલું છે, અને ગુજરાતની આસપાસ તમે જુઓ તો મિત્રો આ સિસ્ટમ જે છે તે અત્યારે સિસ્ટમ માત્ર બંગાળની ખાડીમાં નથી મિત્રો, આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી પણ બહાર આવી ગઈ છે. અને મિત્રો આ સિસ્ટમ માત્ર બંગાળની ખાડી પૂરતી સીમિત નથી રહી, પરંતુ હવે આજુબાજુ પણ જોવા મળી રહી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. આમ જોઈએ તો આ સિસ્ટમના કેટલાક અવશેષો ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે. જી હા મિત્રો, આ અવશેષો ધીમે ધીમે કરીને આ રીતે ગુજરાત તરફ આવી રહ્યા છે, અને જેના લીધે ગુજરાતમાં પણ જે છે તે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અને મિત્રો 15 તારીખથી તો બીજો રાઉન્ડ જે છે
તે ગુજરાતમાં શરૂ થશે. આ સિસ્ટમના લીધે સત્તાવાર રીતે આ રીતે રાઉન્ડ શરૂ થઈ જશે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ મિત્રો આ સિસ્ટમ વધારે ગુજરાત તરફ આવશે અને આ સિસ્ટમ વધારે સક્રિય બનશે. હવે મિત્રો વાત કરીએ કે 1 થી આ સિસ્ટમની અંદર કેવા વરસાદો રહેશે તેને લઈને વાત કરીએ તો મિત્રો 1 થી 9 તારીખ દરમિયાન જે વરસાદો રહ્યા તે મિત્રો ગુજરાતની અંદર સૌથી વધારે ઘાતક અને ભયંકર વરસાદો રહ્યા હતા. પરંતુ મિત્રો આ રાઉન્ડની અંદર એવા વરસાદો રહેવાના નથી. આ રાઉન્ડની અંદર સાર્વત્રિક વરસાદ પણ નથી રહેવાના. છૂટા છવાયા જે છે તે ઝાપટા જોવા મળશે અને આ રાઉન્ડની અંદર મધ્યમ લેવલના જે વરસાદ છે, હળવા વરસાદ, તે જ વરસાદ રહેવાના છે. અને મિત્રો ધીમા ધીમા વરસાદો જોવા મળશે. 2 થી 3 ઇંચ સુધીના જ વરસાદો જે છે તે આ રાઉન્ડની અંદર જોવા મળશે. એનાથી વધારે કોઈ ભારે વરસાદ જોવા મળવાના નથી. પરંતુ મિત્રો એક દુઃખની વાત એ છે કે ઘણા વિસ્તારો ગુજરાતની અંદર હજુ વાવણી માટે પણ બાકી રહી ગયા છે, જેની અંદર મિત્રો કચ્છ, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા આ બધા વિસ્તારો મિત્રો વાવણી પણ નથી થઈ. તો મિત્રો આ પણ દુઃખદની વાત છે. પરંતુ મિત્રો આ રાઉન્ડની અંદર તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ દેખાઈ રહ્યો નથી. તેનો કોઈ પ્રકારનું જે છે તે અત્યારે દેખાઈ રહ્યું નથી. તો મિત્રો તેના માટે આ વિસ્તારના ખેડૂતોએ હજુ પણ રાહ જોવી પડશે. પરંતુ જો કોઈ પણ બદલાવ આવશે તો તમને તરત હું અપડેટ આપી દઈશ. પણ બાકી મિત્રો આ બધા વિસ્તારોમાં જે છે તે ત્રીજા રાઉન્ડમાં જે છે તે ભારે વરસાદ રહેવાનો છે. તો આ રાઉન્ડની અંદર એ બધા વિસ્તારોની અંદર વરસાદ થઈ જશે, વાવણી થઈ જશે. ત્રીજો રાઉન્ડ જે છે તે મિત્રો 25 થી 30 વચ્ચે રહેવાનો છે અને આ વરસાદ જે છે રાઉન્ડ છે તે ભારે ભયંકર વરસાદ રહેવાનો છે તેવું પણ ખાસ કરીને હવામાન નિષ્ણાતોને હવામાન ખાતાઓ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ માહિતીની તમારે ખાસ નોંધ લેવી. હવે મિત્રો બીજી વાત આપણે એ કરીએ કે કયા કયા વિસ્તારોમાં આવનારી 24 કલાક દરમિયાન વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો 14-15 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો જોઈ લો. તો 15 તારીખે તમને આખા ગુજરાતની અંદર વરસાદ સાર્વત્રિક થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો કોઈ ભારે નહીં, હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં થોડોક ભારે વરસાદ રહેવાનો છે. 2 ઇંચ જેવા વરસાદો પડી શકે. જેની અંદર મિત્રો સુરત આસપાસના બધા વિસ્તારો ગણી શકાય, જેમાં સુરત લાગુ વિસ્તારો નવસારી લાગુથી લઈને સુરત, નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, વ્યારા, બારડોલી, સુરત, ભરૂચ, ડેડિયાપાડા આ બધા વિસ્તારો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તો નહીં, પરંતુ મિત્રો મધ્યમથી હળવો વરસાદ ગણી શકાય. 2 ઇંચ સુધીના વરસાદો જે છે તે નોંધાઈ શકે. બાકી ઉપર મિત્રો જોશો મધ્ય ગુજરાત સાઈડ થોડું ઘણું વડોદરા આસપાસ જોઈ લઈએ તો તેમાં પણ મિત્રો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. જેની અંદર મિત્રો વડોદરા, રાજપીપળા આસપાસના વિસ્તારો, અહીં ડેડિયાપાડા, ગોધરા, નડિયાદ, ખંભાત આ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે સાર્વત્રિક વરસાદ, હળવા લેવલનો વરસાદ જોવા મળશે. હવે મિત્રો બીજી વાત એ કરી લઈએ કે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોશો તો દરિયાકાંઠાના બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. જેની અંદર તમામ જિલ્લાઓ જેવા કે ભાવનગર લાગુ વિસ્તારોથી લઈને મહુવા, અલંગ, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ આ બાજુ જોઈએ તો મિત્રો ગીર નેશનલ પાર્ક, સાસણગીર લાગુ વિસ્તારો આ બાજુ મિત્રો ખાસ કરીને પોરબંદર, કદાચ કુતિયાણા લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે હળવાથી મધ્યમ લેવલના જે ઝાપટા છે તે આ બધા વિસ્તારોની અંદર જોવા મળવાના છે. બાકી મિત્રો આ બાજુ પણ તમે જોશો તો ઓખા, દ્વારકા સાઈડ પણ થોડા ઘણા હળવા જે ઝાપટાઓ છે તે જોવા મળી શકે આ બધા વિસ્તારોની અંદર. બાકી મિત્રો હવે કચ્છની અંદર જોશો તો કચ્છમાં અમુક વિસ્તારો છે જેની અંદર તમે જોશો તો જમણી બાજુ કચ્છના વિસ્તારો છે, જેમાં ભચાઉ આસપાસના વિસ્તારો ગણી શકાય, ગાંધીધામ આસપાસના વિસ્તારો જેમાં ભુજ, ભચાઉ, ગાંધીધામ, માલિયા આ બાજુ મિત્રો રાપર, અડેસર ને ધોળાવીરા આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળવાનો છે. બાકી કચ્છના આ બાજુના વિસ્તારમાં કોઈ પ્રકારનો વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. આ માહિતી થઈ ગઈ. હવે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જે છે તે કયા કયા જિલ્લામાં જોવા મળશે, કયા કયા વિસ્તારોમાં જોવા મળશે તેને લઈને વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ધાંગધ્રા આ બાજુ મિત્રો સુરેન્દ્રનગર, મોરબી લાગુ વિસ્તારોમાં પણ જોવા મળી શકે. નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ચાહલોદ લાગુ વિસ્તારો આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતના છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે મધ્યમથી હળવા લેવલનો વરસાદ એકો-એક જિલ્લાની અંદર, એકો-એક તાલુકાની અંદર જે છે તે જોવા મળશે. કારણ કે મિત્રો વરસાદ આપણે સાર્વત્રિક જે છે તે હમણાં જોયું આખા ગુજરાતમાં સાર્વત્રિક રહેવાનો છે, પરંતુ મિત્રો મધ્યમથી હળવા લેવલનો જ રહેવા મળવાનો છે. કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી. બાકી મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોશો તો ઘણા વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળવાનો છે.
જેમાં મિત્રો મહેસાણા આસપાસના તમામ વિસ્તારો ગણી શકાય. ઉપર મિત્રો મહેસાણાથી પાલનપુર, પાટણ, રાધનપુર લાગુ વિસ્તારો, ઈડર, આબુ, ખેડબ્રહ્મા, હિંમતનગર લાગુ વિસ્તારો અને ઉપર જોઈએ તો મિત્રો આ બધા વિસ્તારો આબુ રોડ સુધીના વિસ્તારોમાં મિત્રો વરસાદ જે છે તે જોવા મળવાનો છે. પરંતુ મિત્રો આ બધા મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જ જોવા મળશે, કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં. તો મિત્રો આજની તમામ માહિતી મેં તમને આપી દીધી છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, આગામી 24 કલાક માટે કયા કયા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે તેને લઈને માહિતી આપી દીધી છે. બાકી મિત્રો કોઈ પણ હવામાનમાં ફેરફાર આવશે તો તમને વિડીયો બનાવીને તરત જણાવી દઈશ. તેના માટે મિત્રો તમારે અમારી ચેનલ સાથે જોડાવવું ખૂબ જ કામનું રહેશે, કારણ કે મિત્રો જો તમે અમારી ચેનલ સાથે જોડાઈ જશો તો તમને વિડીયો જે છે તે તરત મળી જશે. હું જેવો મૂકીશ તેવી તમને અપડેટ મળી જશે. તો મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.